વડોદરાના કરજનનગર સ્ટ્રીટ લાઇટ પોલ નમતી હાલતમાં કેટલાક સ્ટ્રીટ લાઇટ પોલ તૂટી જઈને ગાયબ થયા છે. કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવતા કરજનનગરમાં પ્રવેશના રોડ વચ્ચે જ કરજણ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ પોલ નાખવામાં આવ્યા હતા. જે સ્ટ્રીટ લાઇટ પોલની નમતી હાલત હોય કરજનનગર તેમજ તાલુકામાંથી આવતા જતા પબ્લિક અથવા કોઈ વાહન ચાલકોએ પરે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કરજણ શહેરના કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ ઉર્ફે કાલુકાકાએ પ્રતિક્રિયા આપી છે. કરજણ નગરપાલિકા ખાસ વિકાસની મોટી વાતો કરતા વાયદામાં માહિર છે. કરજણ નગરપાલિકાને ખાલી રૂપિયામાં રસ છે એવી કરજણ નગરપાલિકાના કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ ઉર્ફે કાલુકાકાએ પ્રતિક્રિયા આપી છે. આપણે કરજણ નેશનલ હાઈવેથી અંદર પ્રવેશ દ્વાર છે અને થાંભલો નમી ગયો એ બાબતે શું કહેવું? હવે કરજણ નગરપાલિકા જે વિકાસની વાતો કરે છે એની સામે આ જીવતો જાગતો પુરાવો છે. અગાઉ પણ એક થાંભલો કોઈક ગાડીવાળાથી એક્સિડન્ટ થયેલો અને એમાં એક થાંભલો નીકળી ગયેલો, ત્યાર પછી એ થાંભલો નખાયેલો નથી. ત્યારબાદ આ એક બીજો થાંભલો છે જે રોડની મધ્યમાં આવેલો છે. ખરેખર નગરપાલિકાએ જે તે વખતે જ્યારે આ થાંભલા નાખવાનું આયોજન કર્યું ત્યારે એ લોકોએ ઝિગઝેગ પદ્ધતિથી નાખવાના હતા, જેથી કરીને વચ્ચે જે ટ્રાફિકને અડચણરૂપ થાંભલાઓ છે ભવિષ્યમાં આજે નહીં પણ ગમે ત્યારે પણ આ થાંભલા એ પરિસ્થિતિમાં નાખવામાં આવેલા છે કે કોઈક બાઇકવાળો કે કોઈક ફોર વ્હીલવાળો આ થાંભલામાં 100% ચડાવવાનો છે અને એમાં મોટી જાનહાનિ થશે. અત્યારે આ જે કંઈક થાંભલા નાખેલા છે એના જે ડક આપેલા છે ડકો પણ બધી ખુલ્લી છે. આજે બી તમે જોઈ શકો છો ઘણા બધા થાંભલા એવા છે કે જેની ઇલેક્ટ્રિક ડકો ખુલ્લી છે. અત્યારે તહેવારો હોય, બીજી વસ્તુ કે હાઈવે એવો કરજણ તાલુકાને જોડતો રસ્તો છે કે જ્યાં 99 ગામના વ્યક્તિઓ અહીંયા અવર જવર કરતી હોય છે, વેપાર ધંધાથી અહીંયા આવતા હોય છે, ખરીદી કરવા પણ આવતા હોય છે. નાના બાળકો સાથે હોય ને જો આ થાંભલાની ડગમાં કોકનો હાથ ધરશે અને મોટી જાનહાનિ થશે તો એની જવાબદારી કોની? એવી જ રીતે આ એક જે થાંભલો છે એ થાંભલો હાલે પણ તમે જોઈ શકો છો કે વળી ગયેલો છે અને એ આજે નહીં ભવિષ્યમાં બહુ શોર્ટ પીરિયડમાં આ થાંભલો પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ત્યારે જે કોઈ જાનહાનિ થશે એની જવાબદારી કોઈ નગરપાલિકા કે નગરપાલિકાના સત્તાધીશો એટલે નગરપાલિકાના સત્તાધીશોને ફક્ત પૈસામાં જ રસ છે, એ લોકોને વિકાસમાં રસ નથી. આ તમે હમણાં પૈસા આપો તો તમે જે કામ કહો એ થાય, બાકી પબ્લિકનું કે પબ્લિકની સુખાકારીનો કોઈ કામ થતા નથી. મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા.